હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ખૂબ જ ઓછી મહેનતમાં બની જાય તેવી ખૂબ જ ટેસ્ટી ચટણીની રેસીપી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં લઈશું એક કડાઈ અને કડાઈમાં લઈશું 2 ચમચા જેટલું તેલ. હવે તેલને બરાબર ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું. હવે ટામેટાને આ રીતે વચ્ચેથી 2 ભાગમાં કટ કરીને પેનમાં આ રીતે મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા 2 જેટલા ટામેટા લીધા છે. સાથે જ 2 મીડિયમ સાઇઝની ડુંગળીને પણ વચ્ચેથી 2 ભાગમાં કટ કરીને મૂકી દઈશું. સાથે જ લીધી છે અડધી કાચી કેરી. આનાથી આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. સાથે જ દઈશું 7 થી 8 જેટલી લસણની કળીઓ. હવે આ બધી જ વસ્તુને આ રીતે જ રાખી 2 થી 3 મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું. તો આ જુઓ, 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને હવે એક ચીપિયાની મદદથી આ રીતે બધી જ વસ્તુને પલટાવી લઈશું. તો આ જુઓ, મેં બધી જ વસ્તુને પલટાવ્યા પછી 2 થી 3 મિનિટ સુધી ફરીથી આને ઢાંકીને થવા દઈશું. તો આ જુઓ, ફરીથી 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આ બધી જ વસ્તુ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે આ રીતે તમારે ટામેટાની ઉપરની છાલને એક ચીપિયાની મદદથી કાઢી લેવાની છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આ બધી જ વસ્તુને થોડી ઠંડી થવા દઈશું. હવે લઈશું એક ચોપર, અને જો તમારી પાસે ચોપર ના હોય ને તો તમે આ બધી જ વસ્તુને ખાયણીમાં ખાંડીને પણ ચટણી બનાવી શકો છો. તો મારે અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે અને બધી જ વસ્તુ ખૂબ જ સરસ રીતે ઠંડી પણ થઈ ગઈ છે. હવે આ બધી જ વસ્તુને ચોપરમાં એડ કરી લઈશું. અને જે કેરી છે ને તેને આ રીતે એક ચમચીની મદદથી કેરીનો અંદરનો જે ભાગ છે ને તેને આ રીતે કાઢી એડ કરી લઈશું અને છાલવાળો ભાગ જે છે ને તેને ફેંકી દઈશું. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ કોઈ શાક બનાવવાનું મન ના હોય ને ત્યારે તમે આ ચટણી બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે જ લઈશું એક જેટલું તીખું મરચું, તેને પણ આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું. સાથે જ લઈશું થોડા ઝીણા કટ કરેલા ધાણા. સાથે જ એડ કરીશું 4 થી 5 ફુદીનાના પાન. આનાથી ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે ચોપરનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને ખૂબ જ સરસ રીતે ચોપ કરી લઈશું. તો આ જુઓ, બધી જ વસ્તુ ખૂબ જ સરસ રીતે ચોપ થઈ ગઈ છે. હવે આને એક બાઉલમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે ચોપ કરેલી બધી જ વસ્તુને તમારે આ રીતે એક બાઉલમાં કાઢી લેવાની અને પછી જ મસાલા કરવાના. તો સૌથી પહેલાં એડ કરીશું થોડી ખાંડ. તો તમે ખાંડની જગ્યાએ ગોળ પણ એડ કરી શકો છો. સાથે જ એડ કરીશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. સાથે જ એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું. તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું એડ કરી શકો છો. સાથે જ એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું. હવે આ બધા જ મસાલાને ચટણી સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ ચટણી તમે ભાખરી, રોટલી, પૂરી, પરાઠા કોઈ પણ સાથે ખાઈ શકો છો અને હું ગેરંટી સાથે કહું છું કે તમને આ ચટણી ખૂબ જ પસંદ આવશે. હવે આ ચટણીને વધુ ટેસ્ટી બનાવવા માટે ઉપરથી એક તડકો મારી લઈએ. હવે લઈશું એક તડકા પેન, અને તડકા પેનમાં મેં અહીંયા થોડું તેલ લઈ લીધું છે. તો તેલને બરાબર ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. હવે એડ કરીશું થોડી રાઈ. તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું અડધી ચમચી જીરું. સાથે જ એડ કરીશું ચપટી હિંગ. સાથે જ એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન. અને સાથે જ એડ કરીશું થોડું કાશ્મીરી લાલ મરચું. હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી આ તડકાને ચટણીની ઉપર એડ કરી લઈશું.
અને બધી જ વસ્તુને ફરીથી એકવાર બરાબર મિક્સ કરી લઈશું. તો તૈયાર છે સવાર હોય કે સાંજ ખાવાની મજા આવી જાય તેવી ખૂબ જ ટેસ્ટી ચટણી. અને ખરેખર ફ્રેન્ડ્સ, આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.